પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટર મજા આવે એવું ચેપ્ટર, રમતા રમતા પાકું કરશો તમે, રમતા રમતા પાકું કરાય એવું ચેપ્ટર, એકદમ મજા આવે એવું ચેપ્ટર વન્ય જીવન. પેલા વનસ્પતિ જોઈ, હવે વન્ય જોવાનું, જંગલની અંદર જે વન્ય જીવો છે એના વિશે જોવાનું. સરસ મજાનું ચેપ્ટર છે, બધા ધ્યાન આપીને સમજીએ. હારવાર સમજતા જઈશું અને કામનું હોય છે એ અહીંયા લખતા પણ જઈશું. વન્ય જીવન છે. વન્ય જીવન વિશે વાલા વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ શરૂ કરીએ. વન્ય જીવન એટલે કોણ? જંગલમાં જે વન્ય જીવો રહે છે, જંગલની અંદર જે જીવો વસવાટ કરે છે, જંગલમાં રહેતા જીવો અથવા સજીવોને વન્ય જીવ કહેવાય. એનું ઘર છે જંગલ. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ એ સમજો કે આપણું કોઈ ઘર છીનવી લીધું હોય, આપણું કોઈ ઘર હળગાવી દીધું હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે રસ્તે રજડાઈ જઈએ, રસ્તા ઉપર આવી જઈએ. આ વાત તમે સમજો છો. આવી જ હાલત જંગલોમાં રહેતા જીવો છે, એના માટે એનું ઘર કયું છે? જંગલ. દિવસે દિવસે આપણે બધા જંગલોને કાપી રહ્યા છીએ, જંગલોનો વિનાશ કરી રહ્યા છીએ. એ અગર તમે રસ્તો બનાવવા માટે જંગલો કાપતા હો તો પણ ભલે, તમે મોટા મોટા ઉદ્યોગો સ્થાપવા માટે જંગલો કાપતા હો તો પણ ભલે, રેલવેના પાટા નાખવા માટે જંગલ કાપતા હો તો પણ ભલે. ટૂંકમાં દિન પ્રતિદિન જંગલો કપાઈ રહ્યા છે. હવે જંગલો દિન પ્રતિદિન કપાય છે સાહેબ, તો એની અંદર જે જીવો રહે છે, એની અંદર જે જીવો વસવાટ કરે છે, એનું ઘર છીનવાઈ રહ્યું છે. પરિણામે થાય છે શું? એનું ઘર છીનવાય છે, એના કારણે જ એને ક્યાં જવું પડે છે? બહાર જવું પડે છે. એના કારણે ઘણીવાર શહેરોની અંદર, ઘણીવાર ગામડાઓની અંદર, ગામડામાંથી માનવ વસ્તી હોય, જ્યાં માણસો રહેતા હોય એવી જગ્યાએ આ પ્રાણીઓ છે, આ જીવો છે આવી ચડે છે. શું કરવા ભાઈ? એનો વસવાટ છીનવાઈ રહ્યો છે એટલા માટે. એનું જે જગ્યા, એની જે ઘર એ છીનવાઈ રહ્યું છે તે માટે. સમજાય છે? સમજાય છે? સમજાય છે? એટલા માટે. હાલો, તો આજે આપણે વન્ય જીવોની વિશે વાત કરવી છે. આજના આ લેક્ચરની અંદર જે જંગલોની અંદર જે જીવો વસવાટ કરે છે એની વાતો કરવી છે. સાહેબ વનસ્પતિ જીવન આગળ ભણાવ્યું તમે 17મા ચેપ્ટરમાં, 18મા ચેપ્ટરમાં તમે વન્ય જીવન સમજાવો છો. સાહેબ ટેક્સ્ટ બુક વાળાએ આ બધા ચેપ્ટર શા માટે મૂક્યા? માલા વાળા વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક વાળા તમને એ સમજાવવા માંગે છે, અથવા ટેક્સ્ટ બુક ની અંદર આ ચેપ્ટર ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ ભણે છે. શું કરવા ભણવું જોઈએ ભાઈ? આપણે જાગૃત બનવાનું છે. જંગલો, વન્યજીવો, વનસ્પતિ, એની સાથે આપણું જીવન જોડાયેલું છે, એની સાથે આપણું જીવન સંકળાયેલું છે. આપણે એને પ્રોટેક્ટ કરવા પડશે, આપણે એનું રક્ષણ કરવું પડશે, આપણે એની જાળવણી કરવી પડશે. જંગલો નહીં હોય તો બહુ અઘરું પડી જાય, આપણું જીવન જ શક્ય નથી ભાઈ. એના માટે વાલા વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ટેક્સ્ટ બુક ની અંદર તમને આપ્યા છે, જેથી કરીને તમે ભારતનું ભાવિ છો, આવનારા સમયનું ભારત તમારા વિશ્વાસે આવ્યું છે, તમે નાગરિક છો, તો આપણા બધામાં આવી જાગૃતતા આવે એ માટે આપણે આ ભણવું પડે. હાલો સાહેબ, સમજાઈ ગયું. એના પછીનો ટોપિક સમજીએ. ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધે ઘણો બધો વૈવિધ્યતા ધરાવે છે. આગળના ચેપ્ટરમાં એ જ કીધું
કે ભારતની અંદર જમીનો જુદી, દરેક જગ્યાએ વાતાવરણ જુદું, દરેક જગ્યાએ ભૂપૃષ્ઠ જુદું, કઈક જંગલો છે, કઈક રણ છે, બરાબર છે, કોઈ જગ્યાએ પહાડી વિસ્તાર છે, ક્યાંક ગીચ જંગલ છે. તો જુદા જુદા વિસ્તારો જોવા મળે, જુદી જુદી આબોહવા જોવા મળે, જુદું જુદું વાતાવરણ જોવા મળે. સાહેબ વિવિધતા જોવા મળે છે. શું જોવા મળે? વિવિધતા. આવું જ વૈવિધ્ય અહીંની જીવસૃષ્ટિમાં પણ છે. જેમ વનસ્પતિની અંદર બેટા વિવિધતા જોવા મળતી હતી, એવી જ વિવિધતા અત્યારે વન્યજીવોમાં પણ આપણા દેશમાં જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિ નોંધાઈ છે. કેટલી? 15 લાખ વાળા વિદ્યાર્થી મિત્રો. સમગ્ર વિશ્વની અંદર જીવસૃષ્ટિની 15 લાખ જેટલી પ્રજાતિ નોંધાઈ છે. એ પૈકીની 81,251 પ્રજાતિઓ તો ભારતમાં મળે છે. જેમાં પક્ષીઓ છે, સરીસૃપો. સાહેબ પક્ષીઓ તો સમજો તમે, પક્ષીઓ તો તમે જોયા પણ હોય. સરીસૃપો એટલે શું? સાહેબ પેટે ઘસડાઈને જે ચાલતા હોય, પેટે ઘસડાઈને ચાલતા જીવો, પેટે ઘસડાઈને ચાલતા હોય એવા પ્રાણીઓને સરીસૃપ કહેવાય. પેટે ઘસડાઈને કોણ ચાલે? સાપ, તો એ સરીસૃપ છે. ગરોળી સરીસૃપ છે. પેટ અડીને જમીન સાથે ચાલતા હોય એવા, બરાબર, તો સરીસૃપ પ્રાણીઓ છે. ઉભયજીવી પ્રાણીઓ. સાહેબ ઉભયજીવી એટલે કેવા? ઉભયજીવી એટલે જે જમીન ઉપર પણ વસવાટ કરે અને પાણીમાં પણ વસવાટ કરે. જમીનમાં પણ વસવાટ કરે અને પાણીમાં પણ વસવાટ કરે એવા પ્રાણીઓને ઉભયજીવી કહેવાય. સાહેબ સસ્તન એટલે શું? સસ્તન એટલે આંચળ વાળા પ્રાણીઓ. આંચળ અથવા સસ્તન, સ્તન ગ્રંથિ ધરાવતા પ્રાણીઓ. દૂધ, પોતાના બચ્ચાને દૂધ પાવા માટે એનામાં સ્તન ગ્રંથિઓ હોય. આપણે સસ્તનમાં આવીએ. માણસ કેમાં આવે? સસ્તનમાં. કારણ કે માતા છે જયારે પોતાનું બાળક, નવજાત બાળક હોય તો એને દૂધપાન કરાવતી હોય, સ્તનપાન કરાવતી હોય. મત્સ્યજાત કીટકો વગેરેનો સમાવેશ થાય. આ ઉપરાંત દેશમાં વિવિધ પ્રકારના જંગલોમાં વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો ચાલુ છે. ભારત જૈવ વૈવિધ્યતાની દ્રષ્ટિએ, વાલા વિદ્યાર્થી મિત્રો બરોબર ફોકસ કિયા જાય, ભારત જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6ઠા ક્રમે આવે છે. 8 દેશોની અંદર કેટલામાં ક્રમે? 6ઠા ક્રમે. ભારતમાં જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તેની સરખામણીએ વન્યની અંદર વન્યજીવોની વિવિધતા ઘણી બધી છે. ભારતમાં દિન પ્રતિદિન જંગલો છે એનું પ્રમાણ ઘટતું જાય છે. શું થાય છે? એનું પ્રમાણ ઘટતું જાય છે. તો આ વસ્તુ તમને દીકરાઓ આવડવી પડે. એના પછી ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો, બરોબર શાંતિથી, કોઈ જાતની ઉતાવળ આપણે છે નહીં. વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાના આધારે આપણે વનસ્પતિની જુદી જુદી વિવિધતાના આધારે પ્રકાર પાડ્યા હતા 5 17મા ચેપ્ટરમાં. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, બરાબર છે, કાદવ કીચડ વાળા મેંગ્રોવ જંગલો, તો કેટલા બધા પ્રકાર પાડ્યા હતા. રણ પ્રકારની જંગલો. એવી મુજબ જે મુજબ જીવ સૃષ્ટિના આધારે પણ એના વિતરણ તારવી શકાય. ભારતમાં જોવા મળતી જૈવ સૃષ્ટિ અને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. સાહેબ આ 9 પ્રાણી ભૌગોલિક ભાગ એટલે શું? કેટલા? 9 પ્રાણી ભૌગોલિક ભાગની અંદર ભારતને અંદર વિભાજિત કરવામાં આવે છે. 9 એટલે 9 વિસ્તાર નક્કી કરવામાં આવ્યા કે આપણા દેશની અંદર મુખ્ય આટલા વિસ્તારો જોવા મળે છે જ્યાં પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે. કયા કયા? પેલું તો છે હિમાલયની અંદર જે પ્રાણીઓ જોવા મળે છે.
હિમાલયની અંદર જે પ્રાણીઓ જોવા મળે છે એ પ્રાણીઓ અલગ હોય છે. લદ્દાખ અને શુષ્ક વિસ્તારની અંદર, લદ્દાખ અને શુષ્ક ક્ષેત્રની અંદર જે પ્રાણીઓ જોવા મળે છે એ હિમાલયના વનાચ્છાદિત નીચલા ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્ર, જ્યાં કોઈ વનસ્પતિ જોવા મળતી નથી, જ્યાં વનસ્પતિ ન જોવા મળે એવું. ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો, નીલગિરીના પહાડીઓ વગેરે. આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વિવિધતાનો અભ્યાસ કરવામાં આવે છે. જૈવ વિવિધતાનો શું કરવામાં આવે છે? અભ્યાસ કરવામાં આવે છે. શું કરવામાં આવે? અભ્યાસ કરવામાં આવે છે. તો આ વસ્તુ વાલા વિદ્યાર્થી મિત્રો આપણને આવડવી જોઈએ. કાંઈ કીધું નથી ભાઈ, વાતાવરણ બદલાય, બરાબર છે, જંગલોના પ્રકાર બદલાય, ઘણી જગ્યાએ ઘનઘોર જંગલો હોય, ઘણી જગ્યાએ કાંટાળા જંગલો હોય, ઘણી જગ્યાએ કાદવ કીચડ વાળા જંગલો હોય. તો એની અંદર પ્રાણીઓ, જે પ્રાણીને જે વાતાવરણ અનુકૂળ આવે, જે પ્રાણીને જે વાતાવરણ સૂટ થાય એ મુજબ વાલા વિદ્યાર્થી મિત્રો એ મુજબ છે એ પ્રાણીઓ જોવા મળતા હોય. દાખલા તરીકે જો એશિયાટિક લાયન, ગીરનો હાવજ ખાલી આપણા સાસણ ગીરમાં જ જોવા મળે છે. આખા વર્લ્ડ ની અંદર કોઈ જગ્યાએ એશિયાટિક લાયન નથી જોવા મળતા. શું કામ નથી જોવા મળતા? એની પાછળનું રીઝન, એની પાછળનું કારણ એ છે કે ગીરની અંદર જે હાવજ છે એને એના જીવન માટેનું બરોબર વાતાવરણ મળે છે. બીજી જગ્યાએ હાવજ જોવા મળતા નથી. જોવા મળે છે પરંતુ એશિયાટિક લાયન આખા વિશ્વમાં એક જ જગ્યાએ જોવા મળે, ગીરમાં. હા, એ અલગ વસ્તુ છે કે અહીંથી લઈને વિદેશમાં એની પેર ઝૂની અંદર મૂકવામાં આવે તો અલગ વસ્તુ છે. આગળ વધીએ તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ભારત વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો. તમને બધાને ખબર છે કે આપણું ભૂપૃષ્ઠ છે એની અંદર નદીઓ આવેલી છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એ પણ આવેલું છે. પર્વતીય વિસ્તાર પણ છે. કાદવ કીચડ વાળા ક્ષેત્ર છે. દરિયાકાંઠો છે. વનસ્પતિ દ્રષ્ટિને ગીચ એવા વર્ષાવનો છે. મોસમી પાનખર જંગલો છે. હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં શંકુદ્રુમ જંગલો. હવે એને સમજાવું શંકુદ્રુમ જંગલો કેવા હોય. આગળના ચેપ્ટરમાં આપણે ભણ્યા કે શંકુદ્રુમ જંગલો એટલે કે ભાઈ શંકુ આકારના હોય, ક્રિસમસ ટ્રી જેવા. એના પાંદડા જમીન સાથે આમ ઢળેલા હોય, છાપરાની જેમ હોય, જેથી કરીને હિમાલયની અંદર બરફ પડે તો એ બરફ સીધો નીચે ઢળીને નીચે પડી જાય. બરાબર, શંકુ આકારના. એના પાંદડા અણીદાર હોય, ભેજને લાંબો સમય સંગ્રહી શકે. આ એના લક્ષણો મેં ભણાવ્યા હતા. દક્ષિણમાં દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાટિક હાથી. જો આપણા ગીરના જંગલોની અંદર હાથી નથી જોવા મળતા. હાથી ક્યાં જોવા મળે? દક્ષિણ ભારત. બ્રહ્મપુત્રા નદીના દલદલીય ક્ષેત્રમાં એક શિંગી ગેંડો. હિમાલયના ઉચ્ચ ક્ષેત્રની અંદર હિમદીપડો. બરોબર, આપણે લખતા જઈએ. જે કામની વસ્તુ છે તમને અહીંયા લખાવું છું. લખતા જજો બધા. એશિયાટિક હાથી ક્યાં જોવા મળે? એશિયાટિક હાથી. પછી એશિયાટિક સિંહ. એના પછી એક શિંગી ગેંડો. એના પછી હિમદીપડો. એના પછી જંગલી બકરી અને ભેંસ.
પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ત્યારબાદ જંગલી ભેંસ. બરોબર યાદ રાખજો. ત્યારબાદ વાઘ. ચાલો આ બધાના જવાબ લખીએ. એશિયાટિક હાથી ક્યાં જોવા મળે? તો કે ભાઈ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં અથવા તો દક્ષિણ ભારતમાં, કર્ણાટક ને કેરળ. એશિયાટિક સિંહ ગીરના જંગલોમાં. એક શિંગી ગેંડો અસમ. હિમ દીપડો ક્યાં જોવા મળે? તો હિમાલયના ઊંચાણવાળા વિસ્તારમાં. વાઘ ક્યાં જોવા મળે? પશ્ચિમ બંગાળમાં, ભારતની અંદર. આપણું રાષ્ટ્રીય પ્રાણી છે જેને કહેવાય રોયલ બેંગોલ ટાઈગર. એક જ મિનિટ લો, હું જોઈ લઉં. ચાલો હમણાં લેક્ચર પૂરો થાય ને એટલે પીડીએફ મારી આગળ હશે તો મોકલાઈ જઈશ, બરોબર, તમારા ગ્રુપમાં. પણ અત્યારે આમાં ધ્યાન આપો. બાકી શાંતિથી વાંચી લેવાનું વ્યવસ્થિત. જે ચેપ્ટર ભણીને ગયા હો, 7મું 6ઠું ચેપ્ટર છે ને, તો શાંતિથી વાંચી લેવાનું. સ્વાધ્યાયના પ્રશ્ન પેલા કરવાના, અગત્યના ટોપિક હોય કરાવવાના. એવું લાગે તો વિડીયો જોઈ લેવા આપણા, બરોબર, આપણા વિડીયો લેક્ચર જોઈ લેવાના. આગળ વધીએ. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. કચ્છના અખાતની અંદર લક્ષદ્વીપ દ્વીપ સમૂહ વાળા પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપો પણ વિવિધ જાતો. સરીસૃપો એટલે મેં પહેલા કહી દીધું તમને કે જે પેટે ઘસડાઈને હાલે ને એને સરીસૃપ કહેવાય. તો એની અંદર કોણ કોણ આવે? રાજનાગ, સાપ, અજગર, પાટલા, ઘો વગેરે પણ નોંધ લેવી જોઈએ. તે સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ. ડુગાંગ એટલે શું? પરીક્ષામાં તમને આવો પ્રશ્ન પૂછાય ને તો આવડવો જોઈએ. ડુગાંગ, ડુગાંગ એ કેના માટે વપરાય? તો સમુદ્રની અંદર જોવા મળતી ગાય, સમુદ્રી ગાય માટે. સમુદ્રી ગાયને શું કહેવામાં આવે છે? ડુગાંગ કહેવામાં આવે છે. પછી એક પ્રશ્ન યાદ રાખજો, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કોને કહેવામાં આવે છે? તો જો આગળ જ હમણાં મેં તમને ભણાવ્યું, આ યાદ રાખો. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઘોરાડ. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય, ઘોરાડ. પછી એક વસ્તુ એ પણ પરીક્ષામાં પૂછાય, કચ્છના નાના રણમાં અને મોટા રણમાં કયું પ્રાણી જોવા મળે? કચ્છના નાના રણમાં તો કે ભાઈ ઘુડખર, અને મોટા રણમાં સુરખાબ અથવા ફ્લેમિંગો લખવું હોય તો અહીંયા લખી નાખવાનું, ફ્લેમિંગો. તો આ વસ્તુ યાદ રાખજો, બરોબર. બધા લોકોને આ આટલી વસ્તુ છે ક્લિયર હોવી જોઈએ. કેટલા પ્રશ્નો યાદ રાખવાના? ડુગાંગ એટલે શું? તો ભાઈ સમુદ્રી ગાય, દરિયાની અંદર જોવા મળતી ગાય, એક મત્સ્ય પ્રાણી છે. તો એના માટે કયો શબ્દ વપરાય છે? ડુગાંગ.
તમને એવો પ્રશ્ન પૂછાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ તરીકે કોને ઓળખવામાં આવે? ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ તો કે ભાઈ ઘોરાડ. કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો જો અહીંયા મેં આયા જ ભણાવ્યું હતું. કચ્છના નાના રણની અંદર ઘુડખર, મોટા રણની અંદર શું જોવા મળે છે? ઘુડખર, અને મોટા રણમાં સુરખાબ. અહીંયા લખાઈ ગયું. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ પાડો. માછલીઓ ને આ બધું જોઈ લીધું આપણે, બરોબર. વહેલ જેવી જીવસૃષ્ટિ દુનિયામાં જોવે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયો, સસલા, જંગલી સુવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. તથા તે જ વિસ્તારમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, એમાં કોયલ હોય, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પિલક, સમડી, કાબર, ઢોર બગલા વગેરે વિહરતા હોય છે. ઢોર ઉપર જે ઓલા નાના બગલા બેઠા હોય, જોજો ઘણી વાર ભેંસ ને એવું ચરતી હોય, ઘાસ ખાતી હોય, તેના ઉપર બગલાઓ બેઠે, તેને ઢોર બગલા કહેવાય. સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. પરીક્ષામાં કદાચ પૂછાય ભાઈ તમારે જીકે માટે, આ સામાન્ય જ્ઞાન માટે છે. સામાન્ય જ્ઞાન આ ક્યાં પૂછાય ખબર છે તમારે? તમે ભણી ગણીને આગળ વધશો ને, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા દેવો ને, તો એની અંદર તમારે 6 થી લઈને 12 ધોરણ સુધીનું 6 થી 12 ધોરણ સુધીના પાઠ્ય પુસ્તક વાંચવા પડે. કેવી રીતે વાંચવા જોઈએ? ડેપ્થમાં વાંચવાના. કેવી રીતે? ડીપથમાં, ઊંડાણપૂર્વક. એલા ભાઈ સાહેબ, ભણી ગણીને અમારે પરીક્ષા દેવી પડે તો એમાંય પાછા 6 થી 12 ના ચોપડા વાંચવાના ફરી વાર, બરોબર. અત્યારે નહીં ભણીએ પાછા 6 થી 12 ના ચોપડા ભણવા પડશે. તો દીકરા એના કરતા અત્યારે તે શાંતિથી એક એક નાની નાની વાતો હરખી રીતે સમજીએ તો, જેથી કરીને તમે ભણીને બહાર નીકળો ને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તરત તમે પાસ થઈ જાઓ. કેમ? કારણ કે તમારો પાયો કેવો હતો? મજબૂત. તમારું બેઝ કેવું હતું? ક્લિયર. તમે વસ્તુ બધી વ્યવસ્થિત ભણ્યા હતા. તમે આવી માહિતીઓ છે અને ઓપ્શનમાં નહોતી કાઢી, ભણ્યા હતા તમે. તો સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું, તમને પરીક્ષામાં એવો પૂછાય ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી કયું? 4 ઓપ્શન આપ્યા હોય, જવાબ આપવાનો હોય, તો તમારે ટીક કયું કહેવાનું? સારસ. તો તમને એવો પણ પ્રશ્ન પૂછાય ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું? તો નાનું પક્ષીમાં ફૂલ સૂંઘણો એ નાનું પક્ષી છે. સૌથી મોટું પતંગિયું, ભારતમાં જોવા મળતું સૌથી મોટું પતંગિયું કયું? તો કે ભાઈ દક્ષિણની અંદર જોવા મળે, બર્ડ વિંગ કરીને એ એક પતંગિયું છે, એ ભારતનું સૌથી મોટું પતંગિયું કહેવામાં આવે. ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ એ સૌથી નાનું પતંગિયું છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ જીકે હતું. સામાન્ય જ્ઞાન કહેવાય આને. અને શું કહેવાય? જનરલ નોલેજ. સામાન્ય જ્ઞાન. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, એની અંદર આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ખૂબ જ પૂછાતા હોય છે. બરાબર છે? અત્યારે તમને ખબર છે કે ભાઈ અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનો માહોલ દિન પ્રતિદિન વધતો જાય છે. વિદ્યાર્થીઓની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ માટે કેટલી બધી કોમ્પિટિશન છે, કેટલી બધી સ્પર્ધા છે. એક જગ્યા માટે 1500, 2000 લોકો એક જગ્યા માટે લડતા હોય છે. આટલી કોમ્પિટિશન છે, ત્યારે આપણે પણ અત્યારથી આનું ધ્યાન દેવું પડે, નકર આવનારા સમયમાં નોકરી મેળવવી મુશ્કેલ પડશે. કારણ કે બધા ભણે છે, ભણવાનું મહત્વ સમજવું પડશે. ખાલી ને ખાલી ગોખવાનું નથી, સમજવું પડશે. ગોખણિયું જ્ઞાનની જરૂર નથી અત્યારે, બરોબર છે? મગજ હરખું વાપરવાનું. વન્યજીવ અને સંરક્ષણની જરૂરિયાત. ભાઈ જંગલોની વિશે વાત કરી સાહેબ તમે, તો એની જરૂરિયાત શા માટે છે? જંગલોની ક્યાં માટે જરૂર પડે? મેં તમને પહેલા જ કીધું ભાઈ, એનો આશરો છીનવાય. જંગલો નહીં હોય તો આપણને વનસ્પતિ, ઔષધિઓ, મધ, રબર આવું બધું ક્યાંથી મળશે? કાગળ તમે કેમ બનાવો છો?
પ્રાણવાયુ ક્યાંથી લાવશો? વરસાદ કેમ આવશે? જંગલોના તો કેટલા ફાયદા છે. વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય કે છેલ્લા થોડા દાયકાઓમાં વન્યજીવોનું અસ્તિત્વ મોટું જોખમ તોળાઈ રહ્યું છે. એટલે વન્યજીવોના દિન પ્રતિદિન એની સંખ્યા ઘટતી જાય છે. દિન પ્રતિદિન એની વસ્તી ઓછી થતી જાય છે. 100 વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતમાં જોવા મળતા. વાઘ 100 વર્ષ પહેલાની વાત છે. હજારોની સંખ્યાની અંદર વાઘ જોવા મળતા. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014 ના અંદાજ મુજબ 2014 ના અંદાજ મુજબ 2226 છે. કેટલી? 2226. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાથી વાઘની સંખ્યા વધી. વાઘની સંખ્યા શું થઈ? વધી છે. વાઘની સંખ્યા શું થઈ? વધી છે. એ એક સારી નિશાની છે. દુધાળા પશુઓની સારવારમાં જે વપરાતી ડાયક્લોફેન્સ આ દવાઓ છે, જે આપણે પશુઓ માલઢોર ગાય ભેંસ એને આપણે પીવડાવતા હોઈએ છીએ, તો એ ડાયક્લોફેન્સ નામની દવા છે. એ પશુને ખવડાવીએ આપણે, બરોબર, અને એ જ્યારે પશુ મરે છે ત્યારે એનું માંસ કોઈ ગીધ કે કોઈ પક્ષી ખાય. ફરીવાર, આ ડાયક્લોફેન્સ દવા છે આપણે જે દુધાળા પશુઓ ગાય ભેંસ એને આપણે પીવડાવતા હોઈએ છીએ. ઘણી વખત એને રોગ થાય તો ડાયક્લોફેન્સ નામની દવા પીવડાવી પડે. ડોક્ટર કે પશુ ડોક્ટર તો હવે ઘણી વાર પછી એ પશુ મરી જાય તો પછી એનું માંસ કોઈક ગીધ કે કોઈ પક્ષી ખાય તો ગીધની પણ સંખ્યા ઘટી રહી છે. એ પણ મરી જાય છે એ માંસ ખાવાથી. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે ભારતમાં સમગ્ર જંગલોમાંથી નષ્ટ થયા છે. બરોબર, ચિત્તો ભારતમાંથી નષ્ટ થઈ ગયો છે, કાંઈ જોવા મળતો નથી. ભારતમાંથી ચિત્તો, આ યાદ રાખવાનું, ચિત્તો નષ્ટ થઈ ગયો છે. હજી તો આવા કેટલા પ્રાણીઓ વયા જશે જો ધ્યાન નહીં આપીએ, જંગલો કાપે રાખશું તો. ગીરના સિંહોની એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલોમાં જે સિંહ છે બધે જોવા મળતા. આજે ખાલી ગીરના જંગલો પૂરતા છે. જોકે હવે તો એની સંખ્યા વધવા માંડી છે. સારી વાત છે. સંરક્ષણમાં સમયસરના પગલા લેવાથી તેનું સંવર્ધન થતા 2015 ની ગણતરી મુજબ 523 સંખ્યા થઈ છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા, આજે એની સંખ્યા જોવા મળતી નથી. ચકલીઓ, એક સમયે આટલી બધી દેશી ચકલીઓ જોવા મળતી, આજે ચકલીઓ ઓછી જોવા મળે. બાજ ઓછા જોવા મળે છે, કાગડા ઓછા જોવા મળે છે. આ પક્ષીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે, કારણ કે વાતાવરણ દૂષિત થઈ ગયું, જંગલો નાશ થઈ ગયા. એના કારણે વન્યજીવો પક્ષીઓ એને જીવવું અઘરું પડવા માંડ્યું, કારણ કે એનું ઘર છીનવાઈ ગયું. સમજાય પડે છે? જેની સંખ્યા ઘટતી જાય છે. વન્ય સૃષ્ટિ છેવટે તો જીવ સૃષ્ટિની એક અભિન્ન અંગ ગણાય છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. સાહેબનો લેક્ચર છે, તો આગળ આપણે તમે લેક્ચરમાં જોઈન થાજો. બરાબર, કાલે પાછા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.